સુરતના આઠવા ગેટ વિસ્તારમાં આવેલ એમટીબી કોલેજ ખાતે તહેવારનું અનેરું દ્રશ્ય જોવા મળ્યું। કોલેજના ગેટ પર જ યુવાનોનું ટોળું એકઠું થયું હતું અને ડીજેના ધમધમતા તાલ પર ધૂળેટી રમી હતી। મિત્રોના ટોળાએ એકબીજા પર રંગ ઉડાડ્યા અને ઢોલ નગાડાના અવાજે વાતાવરણને ભક્તિમયને રંગીન બનાવ્યું। યુવાનો જોરદાર સ્ટેપ મારતા જોવા મળ્યા અને આખો વિસ્તાર હોળી જેના નાદથી ગુંજી ઉઠ્યો। નોંધનીય છે કે એમટીબી કોલેજના ગેટ પર વર્ષોથી ધૂળેટી રમવાની પરંપરા ચાલી આવે છે। દર વર્ષે હોળીના દિવસે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક યુવાનો એકત્ર થાય છે અને આ પરંપરાને જીવંત રાખે છે। આ વર્ષે પણ પરંપરા જળવાઈ હતી અને વહેલી સવારથી જ અહીં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સુરત શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા જ ઉત્સાહ સાથે ધૂળેટી ઉજવવામાં આવી રહી છે। લોકો એકબીજાને ભેટીને અને મીઠાઈ વેચી તહેવારની શુભેચ્છા પાઠવી હતી। આજે અમે તો વૈદિક હોળી કાલે જ પ્રગટાવી અને એની સેલિબ્રેશનમાં હોળી ધૂળેટી આપણે ઉજવીએ છીએ। તો હું કેનાથી સ્પેશિયલ રમવા માટે આવું છું અહીંયા ઘરે। ઉત્સાહ તો તમે જોઈ શકો છો કે અમે એવરી યર ઉત્સાહમાં ઉમેરો ને ઉમેરો થતો જાય છે અને અમે નાસ્તાનું પણ આયોજન કરીએ છીએ। સુરતનું જમણ અને કાશીનું મરણ તો અમે ઉત્સાહમાં અમે જમણવારનું પણ આયોજન અમે સારી રીતે ભાંગ પણ અમે આજે ઉત્સાહના ભાગરૂપે રાખી। બસ અમારું બહુ મોટું ગ્રુપ છે સુરતના એમટીબી કોલેજનું। અમે જે જૂના મિત્રો છે અને વર્ષોથી અમે હોળીનો એક આનંદ લેતા આવ્યા છે અને આ દિવસ એવો છે કે બધા યાર દોસ્તો દુશ્મનો બધા ભેગા મળીને હોળીનો ભરપૂર આનંદ છે। રાકેશભાઈ છે ખાસ કેનેડાથી એ પધાર્યા છે અને ખાસ કરીને આ હોળીના 1 મહિના પહેલા આવી જાય છે અને 1 મહિના પછી પણ એ હોય છે તો ભરપૂર આનંદ રાકેશભાઈ ઉઠાવી રહ્યા છે। રાકેશભાઈ પટેલ એ રાવજી હોલીડે છે ખાસ કેનેડાથી રમવા આવે વર્ષોથી કેનેડાથી રમવા આવે હોળીના લઈને આવી જાય હોળી સ્પેશિયલ। હોળીમાં ખૂબ જ મજા આવે, ખૂબ જ એન્જોય કરીએ છીએ। સવારથી અમે બધા બ્રેક થતા આવીએ છીએ અને ખૂબ જ ગુલાલથી બધા પાણીથી ખૂબ જ મજા આવીએ છીએ ને કે સુરતીઓનો ખૂબ જ તહેવાર હોળી ધૂળેટી ખૂબ જ મજા આવે છે। હોળીનો તહેવાર અમારા માટે ખૂબ આનંદિત ઉત્સાહિત અને પ્રેરણાદાયક છે। જે દુશ્મની હોય તે બધી ભૂલાવીને લોકો ભેગા થાય છે। આ દિવસે બધા મનોઉત્સાહથી ઉજવે છે।